તો મિત્રો આપણે છે ને બ્રિજ ઉપર આવી ગયા અને જો બ્રિજનો નજારો બાકી દુનિયાનો નજારો આ હાય હાય શું નજારો છે બાકી દુનિયાનો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશું ગણેશ બાપુના જન્મસ્થળ એટલે કે પોરબંદરની અંદર સુદામા મંદિર આવેલું છે. ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને મંદિર તમને બતાવું. સુદામા જો આઈકન ફોટો પાડવાની મનાઈ છે, જો આઈકનને પણ ફોટો પાડવાની મનાઈ છે તો આપણે સેટેથી તમને દર્શન કરાવી દઉં અને મંદિર તમને બતાવી દઉં. કારણ કે અંદર ફોન લઈ જવા જતા નહીં, મંદિર મસ્ત છે, આમ જૂનું મંદિર છે વધારે, પણ અંદર ફોન લઈ જવા જતા નહીં. તો આટલેથી આપણે વિડીયો કટ કરો છે. જો એક મોટો બધો હરફ છે, બધા ભાડે રહે પણ ફોનમાં નહીં દેખાય છે ને અંદર શું છે હરફ છે કાસબો છે. અલ્યા લોચા મારે મેં કીધું હરફ છે નાગણી બીજી છે કીધું. સુદામા સેતુ આ કે હેડવાથી શું પ્રાપ્ત થાય હેડો આપણે પણ અંદર થઈને કહીએ. તો મિત્રો બધા ચાલતા હતા ને આપણે ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે. તો મિત્રો આપણે છે ને શું કહેવાય ને હા પરિક્રમા છે ને આપણે પૂરી કરી છે એટલે આપણે સ્વર્ગનો રસ્તો આપણને મળી જવાનો છે. જેમ કે આપણે બીજા તો સારા કામ કર્યા નહીં પણ આ કને આ પરિક્રમા કરીને જેમ કે આપણે કોઈ દનમાં કે એવું આલ્યું નહીં પણ હવે આપણે મન છે દાનમાં આલ છે શું કેવું. તો મિત્રો આપણે પરિક્રમા કરી અને દર્શન કર્યા અને તમને એક વસ્તુ બતાવું. આ જુઓ કાચડા આહા ડીચુક ડીચુક કયો થાય જો બેઠા છે શાંતિથી કાચડો બેઠો છે. અને ચલો હવે આપણે બધા આગળ પહોંચ્યા પર છે ને આપણે પાછળ રહી જશે અને હવે બાકાજી બોલાવતી કડકડાથી ભૂખ લાગી છે. તો હવે આપણે છે ને જમવાનું છે તો આપણે હવે જક અને લક્ઝરી વિરાશી અહીંયા જા અને જમો અને પછી આગળ વિડીયો બનાવો. તો મિત્રો આપણે અહીંયાથી આવી ગયા છે દરિયા કિનારે અને દરિયો હોય તમે જુઓ સેમ દ્વારકા જેવો જો. અને હવે આપણે ફોનમાં ચાર્જર છે ઓછું તો થોડા ફોટા પાડવાના છે. તો આપણે સીધા જઈને મળીએ જમણવારમાં ત્યાં થઈને તમને મળીશું. તો મિત્રો આપણે છે ને બ્રિજ ઉપર આવી ગયા અને જો બ્રિજનો નજારો બાકી દુનિયાનો નજારો આ હાય હાય શું નજારો છે બાકી દુનિયાનો. અને આ બધી પબ્લિક છે ને ઘોડા સવારી ને ઊંટ સવારી કરેલી છે. આ બધી ગાડીઓ પડી છે, બધે ગાડી સવારી કરેલા છે. અશીનો ચા છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘણી જગ્યાએ ફર્યા પણ જે આ જગ્યાએ મજા આવે ને એ કોઈ પણ જગ્યાએ મજા નહીં આવતી. આપણે આવી જશે માધવપુર ચોપાટી બ્રિજ એ કન આપણે આવી જશે અને અમારા વિપુલભાઈ અને અમારા દિયોર મુકેશભાઈ અને આ બધા અમારા છોટા વેવાઈ અને વેવણ બધાને જેવી મજા આવી રીતે ફૂલ બાકા ચીકી હવે ચીડીલો આવે નકાઈ બાકા ચીકી બોલેલી છે. તો જો એટલે હું માએ કાલ્યું હતું સારું હતું ને. તો તમે ખાલી નજારો તો પાછા જુઓ કેટલી મસ્ત મજા આવેલી છે. આવ્યું આ પણ ટચ કરીને પાછું પાણી જતું રહ્યું. તો ફાઇનલી મિત્રો આપણે માધવપુર ચોપાટી બ્રિજ ત્યાંથી આપણે નીકળી ગયા હતા અને થોડી વાર લક્ઝરીમાં હોઈ જતા અને ત્યાંથી આપણે આવી ગયા છે ભાલકા તીર્થ જે મંદિર છે બહુ મસ્ત મંદિર છે. જો તમને દર્શન કરાવી દઉં. હવે આંકને છે વિડીયો શૂટિંગ કરવા જશે કે નહીં કરવા જતો વિડીયો શૂટિંગ કરવા જતા હશે તો તમને દર્શન અંદરથી કરાવડાવજો. ભાલકા તીર્થ આપણે અંદર પણ દર્શન કરી લઈએ અને જો બધી મહિલાઓ આવે છે અને પુરુષોની આવે છે બધાએ અંદર દર્શન કરે ને આપણે પણ દર્શન કરવા જઈએ. એટલે બધી ભીડ નહીં માપે છે સાંજ સમય છે ને એટલે બધી પબ્લિક માપે છે. તો આખા તીર્થ બધી જગ્યાએ કરી પણ દર્શન તમને આ જગ્યાએ જ કરવામાં આવશે. કેમ કે ફોટો અલાઉડ છે બધી જગ્યાએ અલાઉડ નહોતો એટલે આ તમે દર્શન બધે કરી લો. તો આપણે દર્શન કરી અને દર્શન કરીને બારી આવી ગયા અને અહીં જો અમારે ઝીલોન ના બે માછલી હોય છે. માછલી છે મસ્ત થાય પાણી પીવેલી પાણી પીવે શું કરે છે અને કેટલી બધી ભડકેશ્વર મહાદેવની આરતીનો સમય થઈ ગયો છે અને આપણે સેમ આરતીના સમયે પહોંચ્યા છે.
મિત્રો પડી ગઈ છે સાંજ અને આપણે ભરકેશ્વર મહાદેવના દર્શન કરી અને આપણે આવી જશે સીધા સોમનાથ. તો સોમનાથ આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે અને અહીં આપણે જમણવાર કરવાનો છે. તો આ જુઓ અહીંથી સામ દેખાય છે સોમનાથનું મંદિર. શું લીધું? તો આ કને રોડ માં બજાર છે અને બધી જિંદગી વસ્તુઓ મળે. કોઈ છત્રીઓ તો બાઇક ને શું મળે. રમણવાર બને રમણવાર કરી મને તો લાગે નાઈટ નાખવાનું થશે આપણે.